માટીના ગણપતિ એના માટે પણ જે કલેક્ટર છે, કોર્પોરેશનના કમિશનર છે, ડીડીઓ છે, એસપીસી બધા મળીને જે મહેનત કરીને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. કેમ કે ગણપતિ એ ધાર્મિક પૂજા હોવા છતાં એને આપણે ઉત્સવ તરીકે ઉજવીએ છીએ. એનો જન્મ જ આ દેશને આઝાદીમાં લોકોને સંગઠિત કરવા માટે થયો હતો. ત્યારે કદાચ માન્ય લોકમાન્ય ટિળકજીને પણ કલ્પના નહીં હોય કે આ ઉત્સવ કેટલો મોટો સ્વરૂપ પકડશે. અને આપણે સુરત અને નવસારીમાં જોઈએ છીએ હજારો લાખો ગણપતિની સ્થાપના થાય છે, એનું વિસર્જન થાય છે, એનું સર્જન નીકળે છે. પણ અતિરેકને કારણે પણ ઘણીવાર પોલ્યુશનના મોટા પ્રશ્નો પણ આપણી સામે આવીને ઊભા છે. પાણીની અછત પણ એમાં વર્તાય છે. અને ત્યારે ભવિષ્યને ધ્યાનમાં રાખીને પણ માટીના ગણપતિ બનાવો, એને બનાવીને ઘરમાં સ્થાપના કરો, એના માટે જાગૃતિ લાવવાનો આ સફળ પ્રયત્ન છે. પણ કહ્યું કે આ થોડું વહેલું કરવું જોઈએ. વિસર્જન પછીના બીજા દિવસથી મૂર્તિકારો મૂર્તિ બનાવવાનું ચાલુ કરતા હોય છે. અને એને છેલ્લે ઘડીએ તમે કહો તો એમની મૂર્તિઓનું વેચાણ કેવી રીતે થાય? એટલા જ માટે પહેલા દિવસથી જો એને કહેવામાં આવે કે માટીના ગણપતિ જેનું વજન વધારે હશે તેની સાઈઝ પણ થોડી નાની થાય. ગણપતિ મોટા હોય તો જ પૂજા થાય, તો જ એ પ્રાર્થના ફળે એવું નથી. ગણપતિમાં આસ્થા છે તો સાઈઝ નાની મોટી હશે તો વાંધો નથી. તો એનું પણ ધ્યાન રખાય. આપણે ગણપતિ ઉત્સવ સમિતિ એટલે ઉત્સવ તરીકે ઉજવીએ છીએ ત્યારે એનો અતિરેક ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. હું આ વાત પણ કરી લઉં આપણે કે આ કાર્યક્રમની સાથે સાથે નવસારી શહેરને વંદે ભારતના સ્ટોપેજ મળ્યા છે. જ્યારે પીએમ મિત્ર વર્લ્ડ ક્લાસ અહીંયા એ પ્રોજેક્ટ આવી રહ્યો છે ત્યારે આ નહીં વંદે ભારત એક નહીં આવી અનેક ટ્રેનોને ઊભી રાખવાની ફરજ પડશે. આજુબાજુના લગભગ ગામોના 70,000 યુવાનોને એમાં કામ મળશે. અને એના કારણે નવસારીનો વિકાસ જે થોડો સ્લો થયો છે, ધીમો પડ્યો છે, એ વધુ મજબૂતાઈથી, વધુ સ્પીડ સાથે, વધુ તાકાત સાથે આગળ વધશે.